કેમ છો બધા? વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર આજે આપણે એક વિશિષ્ટ દાખલો કરવાનો છે. આમ જોઈએ તો આની અંદર થોડું સારું એવું આપણે વિચારવું પડશે. સમજૂતી જો મગજમાં આપણને વ્યવસ્થિત તર્ક શક્તિ લગાવીએ તો ઉતરી જાય એવી છે, કઈ અઘરું નથી. દાખલાની અંદર આપણને જે ક્વેશ્ચન આપ્યો છે, આપણે રકમ આપી છે એ સમજી લઈએ. 197 પેજ નંબર ઉપર આકૃતિ 12.3 માં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. તો અહીંયા મેં નામ લખીને અહીંયા દર્શાવ્યું છે. તીરંદાજને આપણું વર્તુળ કદાચ આવું વાંકું ચૂકું છે તો ન પણ ગમે, પણ આપણે સમજવા પૂરતી આ આકૃતિ રાખશું કે સૌથી વચ્ચે સોનેરી ભાગ છે, એના પછી લાલ ભાગ, ભૂરો, કાળો અને સફેદ. તમને ખ્યાલ હશે, તમે બધું જોયેલું જ હશે તીરંદાજી માટે, અથવા તો ગનશોટ ની અંદર પણ આ રીતે શૂટિંગ ની અંદર રાખવામાં આવતું હોય કે જેમ જેમ તમે વધારે વચ્ચે લક્ષ્ય ઉપર એનું નિશાન તાકી શકો એમ એના ગુણ છે એ વધારે મળતા હોય. અહીંયા આપણે ગુણ લક્ષણ દર્શાવેલા છે. આગળ લખ્યું છે ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવતા પ્રદેશનો વ્યાસ આપ્યો છે 21 સેમી. એટલે કે આ સોનેરી વચ્ચે વર્તુળ આપેલું છે, એનો વ્યાસ અહીંથી અહીં સુધી જે હોય એ 21 સેમી આપેલો છે. જે વ્યાસ આપણે બહુ ઓછો ઉપયોગમાં આવશે, એટલે સૌથી પહેલા તો આપણે એને ત્રિજ્યામાં કન્વર્ટ કરવા પડશે. આગળ જોઈએ. અને દરેક વિભાગની પહોળાઈ છે એ 10.5 સેન્ટીમીટર વધતી જાય છે. એટલે અહીંથી 21 છે આ ટોટલ. હવે 21 ને તમે અડધામાં કન્વર્ટ કરો તો એની ત્રિજ્યા આપણને કેટલી મળે? તો 21 ના અડધા આપણને 10.5 જ મળવાના છે. ફરીથી બોલું, સોનેરી ભાગનો વ્યાસ આપણને આપી દીધો છે 21 સેમી. એના અડધા કરીએ તો આપણને ત્રિજ્યા મળે. 21 ના અડધા કરવાથી આપણને 10.5 મળે, આટલો જ ભાગ. વળી પાછો એમ કીધો કે આ પહોળાઈ પાછી કેટલી? આ પટ્ટાની પહોળાઈ 10.5. એટલે સ્વાભાવિક છે હું તમને એમ પૂછું કે ચાલો લાલ ભાગ છે એની ત્રિજ્યા કેટલી થાય? તો તમે કહેશો કેન્દ્રથી આ લાલ ભાગની બોર્ડર છે ત્યાં સુધીનો ભાગ 10.5 આના અને 10.5 આના, તો એની ત્રિજ્યા છે એ 21 સેમી બની જાય. તો આ રીતે આપણે બધા પટ્ટા જે છે ને એ દરેક પટ્ટાની પહોળાઈ આપણને 10.5 આપેલી છે. હવે 10.5 આપણને પહોળાઈ આપી, પછી શું પૂછ્યું છે? ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો. એટલે દરેકમાં કેટલો કલર વપરાણો એ પણ આપણે મેળવવો પડશે. માત્ર વર્તુળના ક્ષેત્રફળથી નહીં મળે. એનું કારણ કહું તમને. માની લ્યો કે તમે આ લાલ વર્તુળની બોર્ડર સહિત એનું ક્ષેત્રફળ મેળવી લ્યો, તો એમાં સોનેરી ભાગ પણ આવી જાય. એટલે સૌથી પહેલા તો આપણે સોનેરી ભાગ મેળવવો પડશે. લાલનું મેળવો ત્યારે આ જે પટ્ટી જેવો ભાગ છે એને કંકણાકાર ભાગ કહેવાય. કંકણાકાર ભાગ એટલે બંગડી જેવો ભાગ. આ બંગડી જેવા ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો આખા લાલ ભાગમાંથી સોનેરી ભાગનું ક્ષેત્રફળ માઈનસ કરવું પડે. એટલે આટલો કટકો નીકળી જાય તો લાલનો પટ્ટો કેટલો છે એ કંકણાકાર ભાગ આપણને મળે. તો તરત તમને વિચાર આવશે કે સાહેબ ભૂરા માટે આપણે કેવી રીતે કરવાનું? તો ભૂરા માટે આપણે એવું કરી શકીએ કે આ ભૂરું આપણે આખું ક્ષેત્રફળ મેળવી લેવાનું, એમાંથી લાલ વાળો ભાગ અને સોનેરી વાળો ભાગ બંને આપણે માઈનસ કરવા પડશે. એટલે આપણને ભૂરા ભાગની અંદર કેટલો રંગ ક્ષેત્રફળ ધરાવે છે એ જાણવા મળશે. સેમ વસ્તુ કાળા કલર માટે અને સફેદ કલર માટે. તો 1, 2, 3, 4 અને 5 જેટલા કલર છે એટલી ગણતરી આપણે બહુ વિચારી હેડિંગ સાથે, પ્રેઝન્ટેશન સાથે આપણે લખવાની થશે. તો દાખલાની અંદર આપણે હેડિંગ આપી અને ગણતરી શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે સોનેરી ભાગ માટે એવું આપણે હેડિંગ લખશું, એટલે એની ડિટેલ આપણને ખબર પડે. તો લખીએ સોનેરી ભાગ માટે. તો સોનેરી ભાગ માટે આપણને કઈ ડાયરેક્ટ ત્રિજ્યા આપેલી નથી, એમાં આપણને આપેલો છે વ્યાસ. તો લખીએ વ્યાસ એટલે કે આપણો ડાયામીટર d 21 ના છેદમાં
સોરી ખાલી આપણને વ્યાસ આપેલો છે 21 સેમી. આપણે ત્રિજ્યા મેળવશું ત્યારે ભાગાકાર 2 કરવાના છે. આ 21 સેમી. હવે ત્રિજ્યા માટે આપણે એના અડધા કરવા પડશે. તો 21/2 એટલે આપણને મળશે 10.5 સેન્ટીમીટર. હવે આ 10.5 સેન્ટીમીટર આપણને મળ્યા એનું આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ, એટલે કે સોનેરી ભાગનું ક્ષેત્રફળ. અત્યારે આપણે સ્મોલ r જ રાખેલો છે. તો સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર આપણે લખશું πr². પાઈ ની કિંમત માટે આપણને કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી. તો 22/7 લેવાના. 22/7. જો અહીંયા 10.5 ન લઈએ તો એના કરતા ઈઝી આપણને આ પડશે, કારણ કે બેયની કિંમત તો સરખી જ છે. જો તમે 10.5 લેશો તો છેદમાં 10 મૂકશો પોઈન્ટ કાઢવા માટે, એના બદલે આ લઈએ 21/2 બે વખત. તો અહીંયા છેદ ઉડાડવામાં સરળ રહે આપણને. 7 3 21. અહીંયા આપણે લખશું 11 × 2 એટલે 22. તો ઉપર આપણે કરશું 11 3 33. એને ગુણ્યા કરવાના થશે 21 અને એના અડધા કરવાના રહેશે. ગુણાકારની ડિટેલ મારી પાસે તૈયાર જ છે, એટલે હું સીધો જવાબ લખું છું 346.5 સેમી સ્ક્વેર. કારણ કે ગુણાકાર કરશું અત્યારે તો ડિટેલ એરિયામાં આપણે 5 વાર ગણતરી આવા દાખલાની કરવાની છે, તો વાર લાગે થોડીક વધારે. એટલે તમે આ ગણતરી કરીને જોઈ લેજો. 346.5 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળશે. તો આ થઈ માત્ર સોનેરી ભાગની વાત. હવે આપણે લઈએ એના પછીનો રંગ. તો એના માટે આપણે આગળ લેવાનું થશે લાલ ભાગ. લાલ ભાગ માટે તો આપણે લાલ ભાગની જે ત્રિજ્યા છે એને આપણે R1 કહેવી છે, કારણ કે R1 R2 R3 એવી રીતે લેતા જશું. હવે એમાં કલર કોડ આપશું આપણે તો એની અંદર પણ ભૂલ થશે, કારણ કે લાલ એટલે રેડ થાય, રેડ નો R થાય, ત્રિજ્યા R થાય. તો R તો એકવાર લીધી છે આપણે, એટલે 1 2 3 હવે આપણે આગળ ક્રમશઃ લેવાના છે. ચાલો, તો લાલ ભાગની ત્રિજ્યા જેને આપણે R1 કહેવાના છીએ, આ ત્રિજ્યા કેટલી હોઈ શકે? તો કેટલી હોઈ શકે? તો સોનેરી ભાગની ત્રિજ્યા આપણને કેટલી મળી? 10.5 પ્લસ પટ્ટાની પહોળાઈ કેટલી આપી છે? 10.5. એનો અર્થ એમ થાય કે જો આની ત્રિજ્યા જોતી હોય તો 10.5 ને 2 વખત ગુણાકાર સરવાળો કરવો પડે, અથવા 2 હારે ગુણાકાર કરો તો પણ મળે. અહીંયા લખ્યું છે, રિપીટ કરું છું, સોનેરી ભાગની ત્રિજ્યા એટલે કેન્દ્રથી આ સોનેરી ભાગની ત્રિજ્યા 10.5, પટ્ટાની પહોળાઈ રકમમાં આપણને 10.5 કીધી છે. તો ટોટલ આપણે લેન્થ અહીંથી આ લાલ બાઉન્ડ્રી સુધી જોઈએ તો આપણને બંનેના સરવાળાથી મળે. તો આ આપણને મળશે 21 સેમી. હવે આ ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે, એટલે કે આ પટ્ટાનું ક્ષેત્રફળ મેળવવું છે. તો પટ્ટાનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો આ કંકણાકાર ભાગ થયો કહેવાય. મેં તમને પહેલા જ સમજૂતી આપી હતી. તો આપણે અહીંયા લખશું પહેલા તો કે લાલ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ. તો આ કેવી રીતે મળે? તો કે લાલ વર્તુળનું ક્ષેત્રફળ. એવું માની લઈએ કે ટોટલ આખું છે એ સોનેરી નથી વિચારતા આપણે, આખું લાલ વર્તુળ છે. તો લાલ વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી માઇનસ કરવું પડશે આપણે સોનેરી ભાગનું ક્ષેત્રફળ. ચાલો, લાલ વર્તુળ માટે આપણે πr² રાખેલું છે, તો અહીંયા πr² લખશું, અહીંયા આપણે લખશું πr². એક જવાબ તો તૈયાર જ છે આપણી પાસે πr² નો 346.5. તો એને આપણે સીધા જ લખી નાખીએ બાદબાકી માટે. અને πr² છે એનો આપણે 21 સેન્ટીમીટર લઈ અને ગણતરી કરીએ. ચાલો, તો પાઈ ની કિંમત એટલે 22/7. R1 આપણે 2 વખત 21 લેવાના છે. આ 7 3 21. 22 × 3 એટલે 66 થશે.
એની સાથે 21 નો ગુણાકાર કરવાનો, પછી 346.5 આપણે એમાંથી માઈનસ કરવાના છે. તો અહીંયા આગળ આટલું સાદું રૂપ તમે આપશો તો આનો ગુણાકાર કંઈક 1386 થાય છે. આ રીતે 1386 એમાંથી આપણે 346.5 સેમી સ્ક્વેર માઈનસ કરશું તો લાલ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ આપણને મળશે 1039.5 સેમી સ્ક્વેર. તો આ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ આપણને 1039.5 સેમી સ્ક્વેર આપણને મળી ગયા. તો હવે તમને થોડોક અંદાજ આવી ગયો હશે કે દરેક વખતે આગળ કલર કોડમાં આપણે જેમ જેમ વધતા જશું, હવે ત્રીજા પટ્ટા માટે આવીએ ત્યારે તમારે આગળની ત્રિજ્યા લઈ અને ક્ષેત્રફળ બાદ કરવાના રહેશે. કંકણાકાર ભાગના ક્ષેત્રફળ કાઢતા જવાના છે. તો આ રીતે ત્રીજો ભાગ આપણે જોઈએ લાલ, પછી ભૂરા ભાગ માટે ભૂરા ભાઈ લખી નાખતા નહીં, ભૂરા ભાગ માટે ચાલો તો એના માટે આપણે R3 રાખશું. સોરી, હજી તો 2 જ પહોંચ્યા છીએ. R2 તો લખીએ ભૂરા ભાગની ત્રિજ્યા, જેને આપણે R2 કહેવાના છીએ. હવે આમાં બધી ત્રિજ્યાઓ પ્લસ ન કરે. જૂની ત્રિજ્યા ક્યાં પહોંચ્યા હતા આપણે? 21. એમાં 10.5 ઉમેરીને આગળ વધાય તો 21 ને 10 31.5 સેન્ટીમીટર. હવે આમાં પણ આપણે ભૂરા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ લેવાનું છે. તો લખીએ ભૂરા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ. આને આપણે R2 કીધેલા છે તો પાઈ r સ્ક્વેર કરશું 2 સાથે, પાઈ r2 નો સ્ક્વેર. એમાંથી આપણે આગલો જવાબ જે મળ્યો છે એ સંપૂર્ણ બાદ કરવો પડશે, કારણ કે એની અંદરથી આપણે આગલું બાદ કરી નાખ્યું છે. તો અહીંયા આપણે પાઈ r1 સ્ક્વેર લખશું. કિંમતને થોડીક સરળ બનાવવા માટે આપણે પાઈ ને કોમન કાઢી નાખીએ તો r2 નો સ્ક્વેર અને r1 નો સ્ક્વેર માઈનસમાં રહેશે. ચાલો પાઈ ની કિંમત આપણી પાસે કેટલી મળે? 22/7. R2 એટલે આપણે હમણાં જ કિંમત મેળવી છે 31.5. તો R2 માટે આપણે 31.5 લખશું. અહીંયા હું લખું છું આ 31.5 નો સ્ક્વેર માઈનસ R1. ચાલો R1 આપણી પાસે છે અહીંયા 21. તો 21 નો સ્ક્વેર આપણે અહીંયા લખશું. છગડીયો કાઉન્સ કરીને થોડી કિંમત અલગ બતાવી છે. 22/7. હવે તમને એક સહેલી રીત થોડીક સમજાવી દઉં કે તમારી પાસે જે કિંમત છગડીયા કાઉન્સમાં છે બંને ઉપર સ્ક્વેર આપેલો છે. બંને ઉપર સ્ક્વેર આપેલો છે એનો અર્થ એમ થાય કે વચ્ચે માઈનસની નિશાની એ છે. તો એકવાર ઓછા એકવાર વત્તા, જેથી કરીને ગણતરી થોડીક સહેલી બને. 31.5 માઈનસ 21, 31.5 પ્લસ 21. હવે આપણે અવયવ શીખી ગયા છીએ તો આપણે એનો ઉપયોગ અહીંયા કરીએ તો ગણતરી થોડી ઝડપથી થાય. ચાલો હવે આપણે બાદબાકી કરવાની છે. તો 22/7 ને તો કઈ અડવાના નથી. અહીંયા આપણે બાદબાકી કરીએ તો 31 માંથી 21 છે તો 10 મળશે. 0.5 એમનેમ રહેશે. અહીંયા આપણે કરશું સરવાળો તો એમાં આપણને મળે 1 ને 1 2, 3 ને 2 5 અને 0.5 એમનેમ રહેશે. 10.5 અને 52.5 બંનેની અંદર આપણે આગળ વધીએ તો 10.5 એને આપણે 21/2 કહેતા હતા. છેદ ઉડાડવા માટે આપણે સહેલું કરીએ છીએ. તો આ 10.5 ને બદલે હું લખીશ 21/2. અહીંયા 52.5 એટલે તો કે કોના ભાગાકારથી આપણને 52.5 મળ્યા હશે? તો 52 ના ડબલ કરો 104 ને પણ પાછા તમે 1 ઉમેરી દો એટલે 105/2 કરો તમે તો આપણને 52 મળે.
તો અહીંયા આગળ હું લખીશ 105 ના છેદમાં 2. યાદ રાખજો આ ખાલી સહેલાઈતા કરવા માટે છે. તમને એમ લાગે કે મારે હવે કાંઈ બીજી લપમાં નથી પડવું, ડાયરેક્ટ અહીંયા છેદમાં 0.10 મૂકી અને ગુણાકાર કરવા છે તો નો પ્રોબ્લેમ, કાંઈ એમાં ખોટું નથી. આ 2 નો આપણે ભાગાકાર કરશું. 11 2 22. 7 ને આપણે 105 સાથે ભાગાકાર કરી શકીએ. 15 7 105. તો 15 21 અને 11 નો ગુણાકાર કરવાનો રહેશે અંશમાં. જે જવાબ મળે એની સાથે 2 નો ભાગાકાર કરવાનો થશે પણ તમારે. તો અહીંયા આગળ ભૂરા નો જવાબ મારી પાસે તૈયાર છે, ભૂરાભાઈ આપી દીધો છે 1732.5. આ 1732.5 સેમી સ્ક્વેર આપણને ભૂરા ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. હજી તો આપણે બે ભાગ, કાળા ભાગનું અને સફેદ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આ ડિટેલ પેલા આટલી લખી લ્યો, એટલે હું આગળ થોડુંક ભૂસી નાખું અને કાળા અને સફેદ ભાગની ગણતરી પણ આપણે પૂરી કરીએ. તો કાળા ભાગ માટે આપણે સૌથી પહેલા એની ત્રિજ્યા મેળવી લઈએ, જેવી રીતે આ બધામાં ડિટેલમાં લખીએ છીએ એવી રીતે લખશું. કાળા ભાગની ત્રિજ્યા તો એ થશે આપણા માટે R3. R3 મેળવવા માટે મેં તમને અગાઉ પણ વાત કરી હતી. જે ત્રિજ્યા મળેલી હોય એમાં આગળ 10.5 આપણે જે આની પહોળાઈ છે એ ઉમેરતા જશું. તો 31.5 પ્લસ 10.5 સરવાળો કરીએ. 5 ને 5 10 વધી 1, અહીંયા આવશે 2 અને 3 ને 1 4. તો પૂરેપૂરા 42 આપણે લખશું R વખતે. તો આના કંકણાકાર ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ. કાળા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ. તો એના માટે આપણે પાય r સ્ક્વેર 3 લેશું અને એમાંથી હું પાય r સ્ક્વેર આગલા 2 નો આન્સર જે છે એ આપણે માઈનસ કરશું. પાય ની કિંમત અહીંયા પણ આપણે કોમન કાઢી લેશું. તો આપણા માટે વધશે r3 નો સ્ક્વેર અને r2 નો સ્ક્વેર. પાય ની કિંમત છે 22/7. છગડીયા કૌંસમાં r3 આપણે લખીએ તો 42 નો સ્ક્વેર કરવાનો થશે. આગલી ત્રિજ્યા આપણે લઈએ તો 31.5. આ વિભાગ હજી એટલે જ રાખ્યો છે કે જેથી કરીને તમે એની બંનેની ગણતરી કમ્પેર કરી શકો. આ 22/7 ગુણાકારને આપણે તફાવતની રીતમાં ફેરવીએ. એક વખત 42 સાથે 31.5 માઈનસ, એક વખત આપણે રાખશું પ્લસ. ગણતરી આપણે આગળ વધારીએ. 22/7 આમાંથી આપણે આની બાદબાકી કરવાની છે. આ બાદબાકી આપણે મોઢે કરવા કરતા થોડીક આ રીતે સમજૂતી સાથે કરીએ. ભૂલ થવાની શક્યતા ઘટી જાય, કારણ કે 5 આપણે બાદ કરવા છે. ઘણા એવું કરે 42 માંથી 31 બાદ કરી નાખે, પછી 0.5 લખી નાખે. એવી રીતે જવાબ નહીં આવે, ભૂલ થશે. 1 માંથી 1 જશે તો 0 અને 4 માંથી 3 જશે તો 1 મળશે. 10.5. તો 10.5 છે એ આપણને ક્યારે મળે? અહીંયા અત્યારે હું લખી નાખું છું 10.5. અહીંયા આપણે સરવાળો કરવાનો થશે. સરવાળો જોઈએ તો 2 ને 1 3, 4 ને 3 7, 73.5. વિગત મેં તમને અગાઉ પણ કીધી છે કેવી રીતે લખવી. આ દાખલામાં તમે જોઈ શકો છો 10.5 ને આપણે આ રીતે દર્શાવ્યા, આને આપણે આ રીતે દર્શાવ્યા. તો અહીંયા પણ તમે એવી રીતે કરી શકો, પણ અત્યારે હું સીધો જવાબ અહીંયા કાળા ભાગનો લખી નાખું છું. 2425 પોઈન્ટ આપણી પાસે છે 5 સેમી સ્ક્વેર. તો આ રીતે આપણને કાળા ભાગની અંદર જે ચોથો ભાગ આપણી પાસે હતો એનું આપણને ક્ષેત્રફળ મળ્યું. ત્યાર પછી આપણે લઈએ સફેદ ભાગ, જે છેલ્લો ભાગ છે. સફેદ ભાગ માટે તો ઘણાને એવી થતી હશે ચિંતા કે આવા દાખલા પણ વિચિત્ર પૂછે આપણને. આપણે પ્રેક્ટિકલ વધારે મગજ ચાલે એના માટે કોઈ પણ ભાગના દાખલા ગમે ત્યાંથી ઉપાડીને આપણા માટે બનાવી દેશે. ચાલો આની ત્રિજ્યાને આપણે R4 કહેશું. સફેદ ભાગની ત્રિજ્યા
આ સફેદ ભાગની ત્રિજ્યા જે આપણા માટે થશે R4. તો જૂની ત્રિજ્યા હતી 42, એમાં આપણે પાછા 10.5 ઉમેરી દઈએ તો 2 ના 2 52.5 સેમી આપણને ત્રિજ્યા મળશે. જેવી રીતે આ કંકણાકાર ભાગ મેળવ્યો એવી રીતે છેલ્લું સફેદ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ, સફેદ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ એ થશે આપણે πr²4, એમાંથી આપણે 3 માઈનસ કરશું તો પાઈ ની કિંમત આપણે 22/7 લખી નાખીએ. R4 આપણી પાસે કેટલા છે કોમન કાઢવાની, અહીંયા મેં અગાઉ ડિટેલ સમજાવેલી છે તમને, આ સ્ટેપ એક નથી લખ્યું, ખાલી સીધી કિંમત લખું છું. R4 એટલે આપણા માટે 52.5 છે. માઈનસ કરશું R3 આપણી પાસે 42 મળેલા છે, અને એકવાર માઈનસ અને એકવાર પ્લસ કરી નાખીએ તો 22/7 52.5 માઈનસ 42 અને 52.5 પ્લસ 42. અહીંયા આગળ માઈનસ પ્લસ ની કામગીરી મેં અહીંયા તમને સમજાવેલી હતી. હું સીધો જવાબ લખું છું ફરીથી પાછો 3118.5 સેમી સ્ક્વેર. આ રીતે આપણને આન્સર મળશે, કારણ કે હું વધારે ગણતરી કરીશ તો નીચે જવાબ બાકી રહી જશે. તો આ રીતે આખો દાખલો વિથ પ્રેઝન્ટેશન સાથે તમે કરી શકો. આવા દાખલાઓ છે એ પાછા રિપીટ કરવા અને સમજવાની ટ્રાય કરવાની કે કઈ રીતે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવેલું છે. એક સાદો કાગળ હોય ને કાતરથી વચ્ચે કટ કરતા જાવ તમે એક એક ભાગ, તો એ નીકળતો જાય એટલે શું માઈનસ, આગલા ભાગ માઈનસ કરતા ગયા આપણે, પટ્ટીઓ કાપતી જવાની, થોડો કચરો થાય પણ દાખલો સમજાઈ જશે. બરાબર, તો આપણે આગળના દાખલાઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એટલા દાખલાઓની પ્રેક્ટિસ કરવી, એક્સ્ટ્રા દાખલા આપ્યા છે એ પૂરા કરવા.